સર્વે વાલા ભક્તો, મોટા સંતોએ કહ્યું છે, સંસાર છે સુખ દુઃખનો દરિયો, સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેને તરી શકે કોઈક જ તરિયો. આ સંસાર સુખ અને દુઃખનો એક દરિયો છે, એવું અનુભવી પુરુષોએ કહ્યું છે. વળી સંતોએ એ પણ કહ્યું કે સુખ સંસારમાં હોય લેશ, માહી કોટા ન કોટી છે ક્લેશ. હવે સંસાર જ્યારે સુખો દુઃખોથી મિશ્રિત છે અને એમાં કોઈને કંઈક કાં તો તનનું દુઃખ, કાં તો ધનનું દુઃખ, કાં તો મનનું દુઃખ, કાં તો પાડોશીનું જનનું દુઃખ, કોઈક વ્યક્તિ તરફથી દુઃખ હોય, અને કાં તો આ કશુંય ના હોય, તો છેવટ કામ ક્રોધાદિક શત્રુઓ, અંત શત્રુઓના દુઃખ હોય કે જે બહુ પીડતા હોય, અને એ કશુંય ન હોય તો અનાદિકાળથી જીવાત્મા ઉપર એક બહુ મોટો રોગ લાગુ પડેલો છે, અને એ છે જન્મ મરણનો રોગ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ અનાદિકાળથી જીવાત્માનો જન્મ મરણનો રોગ છે. આવા અનંત દુઃખો અને અનંત રોગોથી દરેક વ્યક્તિ પીડાતી હોય છે, દુઃખી થતી હોય છે. હવે એ દુઃખ માત્રના નિવારણ માટેનો કોઈ ઉપાય ખરો? કારણ કે સંસાર જ દુઃખથી ભરેલો છે. પરંતુ દરેક દુઃખ માટેની જુદા જુદા ઉપાય હોય, જુદી જુદી દવાઓ હોય. તમે જોજો, શરીરનો જે કોઈ રોગ હોય તો શરીરના તમામ રોગની તમામ દવા અલગ અલગ હોય. માથાના દુખાવાની ગોળી અલગ હોય, એ ગોળી પાછા પેટના દુખાવામાં ના ચાલે, એ ગોળી અલગ હોય. પછી એ ગોળી પેટના દુખાવાની, વાનો દુખાવો હોય તેમાં ના ચાલે, એ ગોળી અલગ હોય. પાછું કેડનો દુખાવો હોય તો એમાં એ ગોળી ના ચાલે, એની પછી ગોળી અલગ હોય. કહેવાય દુખાવો, અને છતાંય દરેક દુખાવાની ગોળી અલગ. એ જ રીતે ડાયાબિટીસની ગોળી અલગ, બ્લડ પ્રેશરની ગોળી અલગ, કેન્સર થયું હોય તો એની ગોળી અલગ, લો બીપી કે હાઈ બીપી હોય તો એની ગોળી અલગ. દરેક રોગની ગોળી અલગ. આ તો શરીરના રોગો છે, પણ પાછો દ્રવ્યની કંઈક તકલીફ હોય, નોકરી ન હોય તો એનો ઉપાય પાછો જુદો, એમાંથી દવામાં કોઈ કામમાં ના આવે. શરીરના, તનના, મનના, ધનના, જનના સર્વે રોગના નિવારણ માટેના જુદા જુદા ઉપાયો છે. પરંતુ સ્વામિનારાયણ ભગવાને સમસ્ત પોતાના આશ્રિત ગણને અને કોઈ પણ વ્યક્તિ માટે સ્વામિનારાયણ ભગવાને 2 ગોળી એવી આપી છે કે જે 2 ગોળી કોઈ પણ રોગ ઉપર, કોઈ પણ તનની તકલીફ હોય, મનની તકલીફ હોય, ધનની તકલીફ હોય, જનની તકલીફ હોય, ગમે તેવું કષ્ટ આવ્યું હોય, ગમે તેવી મુશ્કેલીમાં હોય, ગમે તેવું કદાચ તકલીફ હોય, ગમે તેવો ભાર ભીડો હોય, ગમે તેવી મુશ્કેલી હોય, પરંતુ સર્વે મુશ્કેલી માત્રમાં, તકલીફ માત્રમાં, દુઃખ માત્રમાં, ગમે એવા પ્રશ્ન માત્રને હલ કરવા માટે સ્વામિનારાયણ ભગવાને કોમન 2 ગોળી આપી છે. કોમન ગોળી 2 ગોળી. આ 2 ગોળી એવી છે કે તમે કોઈ પણ રોગ ઉપર પ્રોમિસ સાથે ભગવાન સ્વામિનારાયણે આપી છે. પ્રોમિસ સાથે. પ્રોમિસ એટલે ઓપન પ્રોમિસ.
કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આ 2 ગોળી વિશ્વાસપૂર્વક જો લેશે તો એના સર્વે તનના, મનના, ધનના, જનના સર્વે દુઃખ માત્ર, મુશ્કેલી માત્ર, તકલીફ માત્રની નિવારણ થઈ જશે. આવી ભગવાન સ્વામિનારાયણે 2 ગોળી આપી છે. સબ રોગ કી એક દવાઓ. બોલો, શરીરના કોઈ પણ રોગ માટે લાગુ પડે અને આ 2 ગોળી સ્વામિનારાયણ ભગવાને આપી છે. અમને વચ્ચે એના નિમિત્ત કર્યા છે. અમે આજ સુધીમાં જેટલાને આ 2 ગોળીઓ બતાવી છે, સ્વામિનારાયણ ભગવાને કંપનીમાંથી, એમની કંપનીની પ્રોડક્ટ છે અને એ જેને જેને આપી છે અમે લખી આપી છે, એને અત્યાર સુધી 100% 100% એને સુધારો થયો છે અને એના તમામ દુઃખો મટ્યા છે. તો આ અજમાવેલી ગોળીઓ છે, અપનાવેલી ગોળીઓ છે. અમે પોતે પણ કંઈક મુશ્કેલીને તકલીફ આવે તો અમે પણ એ 2 ગોળીઓ લઈએ છીએ અને એ 2 ગોળીથી અમારા દુઃખ ને તકલીફો મટી છે, તમને પણ મટી જાય. બોલો, એક 2 ગોળી છે. નવાઈ લાગે એવી છે. પહેલો તો વિશ્વાસ જ ના આવે કે આરું શરીરના રોગ ઉપર એ જ ગોળી. ધનની તકલીફ હોય, નોકરી નથી તો એ ગોળી લેવાનું ચાલુ કરો. ધંધો સારો નથી ચાલતો, એ ગોળી લેવાનું ચાલુ કરો. કોઈએ પૈસા ગાલી દીધા છે, આ 2 ગોળી લેવાનું ચાલુ કરો. બોલો, ગોળી તમે લ્યો ને પેલાને સદબુદ્ધિ ગુજે. બોલો, પેલો પૈસા આપવા આવે. આવું બને? હા, તમને દ્રષ્ટાંતો સાથે, બનેલી હકીકતો સાથે આજે પુરવાર કરી બતાવવું છે કે આ 2 ગોળી કેટલી અક્ષીર દવા છે. અને એ 2, કારણ કે આ 2 ગોળી કોઈ સામાન્ય વ્યક્તિએ આપેલી નથી. સ્વયં સ્વામિનારાયણ ભગવાન પોતે આ બ્રહ્માંડમાં જ્યારે મનુષ્યોને મનુષ્ય રૂપે દર્શન આપતા, ત્યારે સ્વયં સ્વામિનારાયણ ભગવાને પોતાના મુખારવિંદમાંથી ડાયરેક્ટ આપેલા આશીર્વાદ રૂપી આ 2 ગોળી છે. અને એ 2 ગોળી 200 વર્ષ પહેલાં પણ એટલી જ ઉપયોગમાં આવતી હતી ને એટલી જ અક્ષીર કામ કરતી હતી, એટલી જ આજે 200 વર્ષ પછી પણ એટલી જ એ કામ કરે છે. બીજી આ લોકોની કેટલી ગોળીઓ બંધ થઈ ગઈ. એ પહેલાં માથું દુખવાની એનેસિન એસ્પ્રો આવતી હતી, ખબર હોય તો ઘણી નિર્ણય લીધી હશે, ખબર છે? એનેસિન ને એનેસિન ગોળી આવતી, એસ્પ્રો ગોળી આવતી, અત્યારે નથી મળતી. એનેસિન ગઈ. હા, ઘણી બધી બીજી આવી ગઈ પણ એ બદલાઈ ગયો. સમયાંતરે એ બધી ગોળીઓ ગઈ. હા, પણ આ ગોળી એવી છે કે 200 વર્ષ પહેલાં પણ આટલી જ કામ કરતી હતી. એ માર્કેટમાં હતી, હજુ એ જ એટલી જ ગોળી માર્કેટમાં છે. અને આ ગોળી હજુ 5000 વર્ષ પછી પણ એટલી જ સ્પ્રીડ આઉટ થયેલી ગોળી હશે. મુક્તો ચેલેન્જ સાથે કહીએ છે. અને અક્ષીર દવા છે. બોલો, જનના દુઃખ હોય તો આ ગોળી. હા, મનનું દુઃખ હોય, મનનું, ભણવામાં પાટો નથી ગોઠતો, આ ગોળી લ્યો. યાદ શક્તિ નથી, આ ગોળી લો. બધું ભૂલી જવાય છે, આ ગોળી લ્યો. બોલો, ખાંસી જબરજસ્ત થઈ ગઈ છે, આ 2 ગોળી લો. શરીર બહુ તૂટે છે, આ 2 ગોળી લો. કોઈ કેન્સર થયું છે, આ 2 ગોળી લો. બોલો, સારું, બધે 2 ગોળી ચાલે એવું કેવી ગોળી? કેટલાની ઈચ્છા છે લેવાની? મફત પાછી હો, પાછી આ ગોળી મફત. બોલો, હા, આટલી બધી ગરાગી ઊંઝામાં થશે તો અમને સ્વપ્ન ખ્યાલ નહોતો. હા, તમે બધા આંગળી ઊંચી કરી લે. અમે આપવા જ આવ્યા છીએ. તમે ના આંગળી ઊંચી કરી હોત તો અહીં તે અમારે આપવાની છે અને ચેલેન્જ સાથે આપવાની છે. પ્રોમિસ સાથે, વિથ પ્રોમિસ. બોલો, ધીરજ અને શ્રદ્ધા, વિશ્વાસથી આ ગોળી લેવાની. હા, મુક્તો. અને બીજું, આ ગોળી પાછી બિલકુલ મફત છે. 1 રૂપિયો કોઈને એટલે લોભિયા નહીં પોહાય એવી છે. અને ગમે તેવા બિઝીને પણ ઈઝી થાય એવી છે. ગમે તેટલો કોઈ બિઝી હોય ને તો એને ઈઝી છે. બોલો, અને એ 2 ગોળી છે. બહુ ધ્યાનથી સાંભળજો મુક્તો. એ 2 ગોળી એટલે એક ગોળી ભગવાન સ્વામિનારાયણે પોતાના મુખારવિંદમાંથી પોતાના નામરૂપી સ્વામિનારાયણ નામનો એક મહામંત્ર આપ્યો છે. અને એ મહામંત્ર કયો મંત્ર? સ્વામિનારાયણ. કયો મંત્ર? સ્વામિનારાયણ. અને સ્વામિનારાયણ મંત્રનું ભજન, આ એક ગોળી. ગમે તેવું કષ્ટ હોય, મરેલા મરદા પણ આ ગોળીથી બેઠા થયેલા છે. બોલો,
અને આજે વર્તમાન કાળની પણ હું વાત કહીશ તમને કે મરેલા મળદા ગોળીઓથી બેઠા થયા છે. એક ભજન રૂપી ગોળી. કયું ભજન? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ મંત્ર રૂપી ભજન. અને બીજી ગોળી ભજનની જોડે જોડે આ બંને ગોળી સાથે લેવી પડે. બીજી ગોળી પ્રાર્થના રૂપી ગોળી. ભગવાનને સાથે સાથે પ્રાર્થના કરતા રહો, હે ભગવાન, હે મહારાજ, મારી રક્ષા કરજો. બસ આટલી પ્રાર્થના. ભલે પ્રાર્થના પદ્યમાં ના આવડે તો કંઈ નહીં, ગાતા ના આવડે તો કંઈ નહીં, કોઈનો રાગ બરાબર નથી, લોકો સાંભળે તમારું ગીત, તમે કંઈક પ્રાર્થના રૂપી ગીત ગાઓ, કોઈ ભાગી જાય એવો રાગ હોય તો હોય તે વાંધો નહીં, ભલે તમે તાર શબ્દમાં હે પ્રભુ મારી રક્ષા કરજો, બસ આવી પ્રાર્થના. અને જોડે સ્વામિનારાયણ મહામંત્રનું ભજન. જેમ પાણી બનાવવું હોય તો આપણું સાયન્સ એવું કહે છે, ભણતરમાં તમે ભણ્યા છીએ, તમે ભણ્યા હશો, H2O ઇઝ ઇક્વલ ટુ વોટર. બરાબર છે? હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો 1 અણુ, આ બંનેનું મિશ્રણ થાય એટલે શું બની જાય? પાણી. એમ ભજન અને પ્રાર્થના આ બેનનું સંમિશ્રણ, એનું નામ અક્ષીર દવા. એ જ અક્ષીર દવા. બસ સ્વામિનારાયણ મહામંત્રનું ભજન. ગમે તેવો રોગ હોય, ગમે તેવી તકલીફ હોય, કેન્સરના ભયંકર રોગ અને કિડની ફેલ થઈ ગઈ હોય એવા રોગ પણ અમે આ ગોળીથી મટાડ્યા છે. ભગવાન સ્વામિનારાયણની આપેલી ગોળી છે, એમનાથી મટ્યા છો. પણ આ ગોળી અમે તો પેલા ડૉક્ટર જેમ પ્રિસ્ક્રિપ્શન લખી આપે એમ અમે લખી આપી, અને જેણે લીધી એનાથી મટ્યું છે. એ કંઈ અમારો પ્રતાપ નથી, પ્રતાપ એમનો જ છે, આશીર્વાદ એમનો છે. અમે તો વચ્ચે ખાલી લખનારા છે. અમારે હમણાં જ મોડાસામાં, મોડાસા શહેર છે ને, હિંમતનગર પાસે, સાબરકાંઠા જિલ્લામાં, મોડાસામાં આપણા એક નીતિનભાઈ સોની છે. 2 વર્ષ પહેલાની વાત છે. એમને બંને કિડની ફેલ થઈ ગઈ. બંને કિડની ફેલ થઈ ગઈ. ડાયાલિસિસ ચાલુ થયા. જેને કિડની ફેલ થાય ને એટલે દર અઠવાડિયામાં 1 વખત અથવા 2 વખત ડાયાલિસિસ કરવું પડે, ફરજિયાત કરવું પડે. બાપજી પાસે આપણા ગુરુજી બાપજી છે, બહુ મોટા પુરુષ છે, દિવ્ય પુરુષ છે. એમની પાસે કેસ આવ્યો. સત્સંગી છે એટલે રોતા રોતા આવ્યા. બાપજી, ડૉક્ટરો હવે કહ્યું છે કે આખી જિંદગી તમારે આ કરાવવું પડશે, કારણ કે બંને કિડની ફેલ છે. બાપજી, મહારાજને પ્રાર્થના કરો, મારી આખી જિંદગી આજ શરીર હાવ આવું થઈ ગયેલું. જેમનું 100 કિલો વજન હતું, વજન ઉતરીને એમનું 60 કિલો થઈ ગયેલું, હાવ શરીર આવું થઈ ગયેલું. બાપજી એમને આ 2 ગોળી આપી. મહારાજ ઉપર વિશ્વાસ રાખીને તમે તમારા ઘરના રોજની 50-50 માળા સ્વામિનારાયણ 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 આ મંત્રથી ભજન કરો. અને જોડે 10-10 મિનિટે 2-5 માળા ફરે, જોડે વચ્ચે પ્રાર્થના કરી લેવાની, હે મહારાજ, તમારા શરણે આવ્યો છું, તમે રક્ષા કરજો. બસ આટલી પ્રાર્થના કરજો. દવા ચાલુ રાખો તોય ભલે, ના રાખો તોય ભલે, આ ઉપર વિશ્વાસ રાખજો, આ 2 ગોળી ઉપર વિશ્વાસ રાખજો. મુક્તો એમણે ભજન અને પ્રાર્થના રૂપી ગોળી ચાલુ કરી. અત્યારે એમની બંને કિડની જે ફેલ હતી, ડાયાલિસિસ બંધ થઈ ગયો, બંને કિડની ચાલુ થઈ ગઈ. આજે નખમાં રોગ નથી એમને, આજે નખમાં રોગ નથી. બોલો, ફરી શરીર પાછું વળ્યું. અત્યારે એમનું વજન 85-87 કિલો થઈ ગયું છે. 60 માંથી 85-87 પહોંચી ગયા છે. કોઈ ડાયાલિસિસ બંધ છે, ટોટલી બંધ છે. કિડની ચાલુ થઈ ગઈ. બોલો, દવા કઈ લીધી હમણે? ફક્ત 2 ગોળી. એક સ્વામિનારાયણ મહામંત્ર. કયો મંત્ર બોલો ભાઈઓ? કયો મંત્ર? સ્વામિનારાયણ 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 મંત્ર. કારણ કે આ મંત્ર કોઈ માણસના મુખારવિંદમાંથી નથી આવેલો. સ્વયં સ્વામિનારાયણ ભગવાનનું
જ્યારે એમના ગુરુ સ્વામિનારાયણ ભગવાનના આલોકના અવરભાવના ગુરુ રામાનંદ સ્વામી હતા, અને રામાનંદ સ્વામી જ્યારે અંતર્ધ્યાન થયા એટલે કે આલોકમાંથી જ્યારે પોતે અદૃશ્ય થયા, અને સૌરાષ્ટ્રમાં ફણેણી કરીને ગામ છે, અને એ વખતે રામાનંદ સ્વામીનો 14મો દિવસ હતો. 12મું 13મું 14મું તમે લોકો વ્યવહારમાં કરતા હોય ને, 14માનો એટલે 14 દિવસ થયા હતા. સંવત 1858ના માક્ષર સુધી 13ના રોજ સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામી આ લોકોમાંથી અંતર્ધ્યાન થયા. માક્ષર સુદ 13 સંવત 1858, અત્યારે 2068 ચાલે છે. 210 વર્ષ પહેલાની આ વાત છે. અને એનો 14માનો દિવસ હતો, માક્ષરવદી એકાદશીનો દિવસ હતો. અને એ દિવસે સ્વામિનારાયણ ભગવાને સૌ પ્રથમ પોતે ગાદી ઉપર, રામાનંદ સ્વામીની ગાદી ઉપર બિરાજમાન થયા પછી સ્વામિનારાયણ ભગવાને પહેલવેલી આ ફળેણી મુકામે સભા કરી. અને એ સભાની અંદર સ્વામિનારાયણ ભગવાને પોતે લાખોની સભા, એ વખતે શાસ્ત્રો એવું કહે છે, સત્સંગી જીવન સત્સંગી ભૂષણ સંપ્રદાયના, સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો એવું કહે છે કે એ દિવસે સ્વામિનારાયણ ભગવાનની સૌ પ્રથમ સભામાં 25,000 માણસો હતા. અને એ સભામાં સ્વામિનારાયણ ભગવાને પોતે ઉદ્ઘોષ જે કર્યો છે, જે વખતે પોતે ડિક્લેર કર્યું, શું ડિક્લેર કર્યું એ આપણે જરા જોઈએ કે પછી વાલે કરી એક વાત સહો સાંભળો જન સાક્ષાત. મહારાજ કે સર્વે સંતો હરિભક્તો, અમારે તમને એક વાત કહેવી છે, તમે બધા ધ્યાનથી સાંભળજો. એમ કરીને સ્વામિનારાયણ ભગવાન પોતે ઉચ્ચારે છે. શું કહે છે કે અમે જ્યારે નાના હતા, સ્વામિનારાયણ ભગવાન કે અમે જ્યારે 3 માસના હતા, નાના હતા, ત્યારે છપૈયાપુરને વિશે ધર્મપિતા અને ભક્તિ માતાને ઘેર જ્યારે અમારું પ્રાગટ્ય થયું, અમારી 3 માસની 3 મહિનાની ઉંમર હતી. અને એ વખતે અમારા પિતાશ્રીના ઘેર માર્કંડ નામના ઋષિ, માર્કંડ ઋષિ પધારેલા. અને માર્કંડ ઋષિએ જ્યારે એમની પાસે નામકરણ, અમારું નામકરણ કરવા માટે જ્યારે ધર્મપિતાએ કહ્યું કે હે ઋષિ મહાત્મા, તમે મહાન પુરુષ અમારા ઘેર આવ્યા છો, તો અમારા આ બાળ ઘનશ્યામ, અમને માતા પિતા લાડલા નામથી, ઘનશ્યામ નામથી બોલાવતા હતા, પરંતુ નામ કોઈ સંત પાસે પડાવાય એવો સ્વામિનારાયણ ભગવાને તો સંપ્રદાયમાં રિવાજ કર્યો છે કે હંમેશા નામકરણ તો સંતો થકી કરાવાય. તો એવા સંત મહાત્મા આવ્યા છે, માર્કંડ નામના ઋષિ, અને કહ્યું કે આ અમારા ઘનશ્યામનું નામ પાડો તમે. અને જ્યારે માર્કંડ ઋષિએ નાનકડા બાળ ઘનશ્યામ, 3 માસના ઘનશ્યામ તરફ નજર કરી, પોતે એકદમ આંખો પહોળી થઈ ગઈ, આશ્ચર્યચકિત થઈ ગયા, અને પોતે તાજુબ પામીને એ વખતે કહે છે કે હે ધર્મપિતા, હું આમનું નામ શું પાડનારો, હું કોણ? બહુ પોતે ત્રિકાળ જ્ઞાની હતા, ભવિષ્યવેત્તા હતા. એટલે માર્કંડ ઋષિ એમ કહે છે કે જેમ અનેક નદીઓ સમુદ્રમાં લય પામી જાય છે, લીન થઈ જાય છે, એમ અનંત મુક્તો, અનંત સંતો, અનંત મહાત્માઓ આ દિવ્ય પુરુષના દર્શન માટે દોડા દોડી કરશે. આવા કોઈક મહાન પુરુષ છે, કોઈ આ સામાન્ય પુરુષ નથી. અનંતના મનને આકર્ષણ પમાડશે, અનંતના મનને આકર્ષણ, અનંતને પોતાની મૂર્તિમાં આકર્ષણ પમાડશે. માટે એમનું નામ કૃષ્ણ રાખજો. અનંતના મનને હરી લેશે, માટે એમનું નામ હરિ રાખજો. અને હરિ ને કૃષ્ણને ભેગા કરીને, આ 2 શબ્દોને ભેગા કરીને એમનું 3જું નામ હરિકૃષ્ણ રાખજો. અને તપ ત્યાગ વૈરાગ્યનું સાક્ષાત સ્વરૂપ હશે, માટે એમનું નામ નીલકંઠ રાખજો. આવા 4 નામ અમારા માર્કંડ ઋષિએ એ વખતે પાડેલા. પરંતુ અમે જ્યારે 7 વર્ષ સુધી વન વિચરણ કરીને નીલકંઠ વર્ણી રૂપે અમે જ્યારે રામાનંદ સ્વામીને, ગુરુ રામાનંદ સ્વામીને મળ્યા, અને પીપલાણામાં જ્યારે અમને મહાદીક્ષા આપી, એ વખતે રામાનંદ સ્વામી અમારા 2 નામ પાડ્યા કે સહજાનંદ સુખનું ધામ, બીજું નારાયણ મુનિ નામ. રામાનંદ સ્વામી અમારા 2 નામ પાડ્યા. કયા નામ? એક સહજાનંદ સ્વામી અને બીજું નારાયણ મુનિ. રોડું ઘનશ્યામ રામ જે
માતા પિતા કહેતા કરી સ્નેહ. અમારા માતા પિતા અમે નાનપણમાં નાના હતા ત્યારે શું કહીને બોલાવતા? ઘનશ્યામ 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 કહીને બોલાવતા. એમ નામ અમારા તે બહુ પાડ્યા નોખા નોખા જને સહો. પણ મુખ્ય મારો જે નામ તે તો ભૂલે ગયા છે તમામ. અમારું મુખ્ય નામ બધા ભૂલી જ ગયા છે. કોઈને હાથ તે આવ્યું નહીં એ સારું નામ ગયું રહી. અમારું મુખ્ય નામ કોઈના હાથમાં આવ્યું જ નથી, માટે આજ કરો પ્રકાશ તમે સાંભળો તે સહોદાસ. અમારું મુખ્ય નામ કોઈના હાથમાં આવ્યું નથી, માટે આજે અમારું મુખ્ય નામ હું પ્રકાશ કરું છું. એમ કરીને સર્વે હાથ જોડીને ઊભા છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન પોતે પોતાનું મુખ્ય નામ પોતાના મુખારવિંદમાંથી પોતે એ વખતે ડિક્લેર કરે છે. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન શું કહે છે? મારું નામ આજથી સ્વામિનારાયણ રહેશે. કયું નામ મહારાજે ડિક્લેર કર્યું? સ્વામિનારાયણ. કયો મંત્ર આવ્યો? સ્વામિનારાયણ. અને સ્વામિનારાયણ શબ્દ જ્યાં બોલ્યા અને એ જ વખતે આખી સભામાં પ્રકાશ 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 તેજ 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 થઈ ગયો. અને રાતનો સમય હતો, એ જમાનામાં લાઇટો નહોતી, પરંતુ રાતના સમયે જ્યાં મહાપ્રભુએ સ્વામિનારાયણ શબ્દ બોલ્યા આખી સભામાં જેમ સૂર્ય અનંત 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 સૂર્યનો પ્રકાશ જેમ પ્રકાશી ઉઠે એમ સ્વામિનારાયણ શબ્દ બોલતાની સાથે ચારેય બાજુ પ્રકાશ 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 થઈ ચૂક્યો. અને ભગવાન સ્વામિનારાયણ એ વખતે કહે છે કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરી આજ ગણાય એક. કયો મંત્ર બંધુઓ? સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો. કોઈ જે પાપ લાગે બધું અમારા માથે હો, અને ફળ થાય બધું તમારું. કાંઈ પાપ નહીં લાગે. કયો મંત્ર બંધુઓ? સ્વામિનારાયણ. કે ષડાક્ષરી આ 6 અક્ષરનો મંત્ર આપ્યો. સ્વા મી ના રા ય ણ. આ 6 અક્ષરનો મંત્ર કે ષડક્ષરી મંત્ર મહાસમર્થ અને જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. અરે સુખી કરે સંકટ સર્વ કાપે. આ મંત્રનો પ્રભાવ કેવો કીધો? ભગવાન સ્વામિનારાયણના મુખારવિંદમાંથી આશીર્વાદ નીકળ્યો છે કે આ મંત્ર જે જપશે કે સુખી કરે સંકટ સર્વ કાપે અને છતે દેહ મૂર્તિધામ આપે. સર્વે સંકટ માત્ર ટળી જશે. આ સ્વામિનારાયણ ભગવાનનો એ આશીર્વાદ છે ને, એટલે અમે તમને અત્યારે પ્રિસ્ક્રિપ્શન લખી આપીએ છો કે તમે તારે આ 2 ગોળી લેજો. અને આ ભગવાનના મુખોમાંથી નીકળેલો શબ્દ છે સ્વામિનારાયણ મહામંત્ર. અને આ સ્વામિનારાયણ મંત્ર કેવો છે મંત્ર? તો પ્રભુએ કહ્યું કે તે મંત્રથી ભૂત પિશાચ ભાગે અને તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. કયા મંત્રની વાત ચાલે છે? સ્વામિનારાયણ. કયો મંત્ર બંધુઓ? સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. સ્વામી મંત્રથી ભૂત પિશાચ ભાગે અને તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. ગમે તેવું ભૂત પિશાચ હોય, ગમે તેવો વળગાડ હોય, ગમે તેવું કોઈ હેરાન કરતું હોય, અરે તમે કોઈ ગમે તેવું ભૂતિયું મકાન હોય, તો આ તમને ઓફર કરું છું, ગમે તેવો ભૂતિયો બંગલો હોય, ગમે તેવું ભૂતિયું મકાન હોય, એ મકાન તમને સસ્તા ભાવમાં મળતું હોય તો લઈ લેજો. સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરજો અને 1 કલાક સ્વામિનારાયણ મહામંત્રની ત્યાં ધૂન કરજો. ખુલ્લી ઓફર કરું છું તમને. અમે આ સુધીમાં એવા સેંકડો મકાનો લેવડાયા છે અને સેંકડો સુખી થયા છે. તો ત્યાં જઈને સ્વામિનારાયણ મંત્રની ધૂન કરજો. અંદર વર્ષોનું જૂનું ભૂત હશે કે મોટો બ્રહ્મ રાક્ષસ હશે, સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે કે ભગવાનના ધામમાં પહોંચી જશે. તો અમારે અમદાવાદની અંદર રાયપુર વિસ્તારની અંદર રાયપુર ચકલા છે. અમદાવાદમાં નામ કોઈ સાંભળ્યું હોય? રાયપુર ચકલા. અને રાયપુર ચકલામાં ત્યાં એક એવી મોખાની ચકલા ઉપર જ એક મોખાની દુકાન, 1992ની વાત કરું છું, 1992ની વાત કરું છું, 20 વર્ષ પહેલા. ત્યાં ચકલા ઉપર જ એક મોખાની દુકાન હતી. એવી મોખાની દુકાન,
એટલી મોટી સરસ દુકાન, લગભગ 20 ફૂટ પહોળી અને 60 ફૂટ લાંબી, એવી મોટી દુકાન. અને મળે જ નહીં એ દુકાન. ગમે તે ધંધો કરે ને તોય ત્યાં ચાલે, એટલી બધી મોખાની 4 રસ્તા ઉપર. પણ એમાં 1984ની સાલમાં મુસલમાનના હાથમાં એક મુસ્લિમના હાથમાંથી 2 ભાઈઓ અંદર ઝઘડ્યા, 2 મુસ્લિમ ભાઈઓ અંદર ઝઘડ્યા અને એમાં એકબીજાના સ્ટેબિંગ થઈ ગયા અને એક ભાઈ ત્યાંનો ત્યાં એનો ખૂન થઈ ગયો, ત્યાં મૃત્યુ પામ્યો. એ ત્યાં ભૂત થયો. એ દુકાન ત્યાર પછી એમણે તો ખાલી કરી નાખી. પેલો તો દુઃખી થઈ ગયો બીજો ભાઈ. એ દુકાનમાં જેટલા ભાડવાત આવે અને એ 8 દાડા ત્યાં રહી ના શકે, 8 દાડામાં એનો જીવ જાય જ. એ દુકાનની અંદર ઉપરા ઉપરી એક છોડે બીજો છોડે 8 જણના મૃત્યુ. 6 વર્ષની અંદર 8 જણના મોત થયેલા. કેટલા? 8 જણના મોત થયેલા. કોઈ ન વેચાતી લે ન કોઈ ભાડે લે. જે લે એ ગયો. બોલો, જે લે ને દુકાનમાં અઠવાડિયું થાય, અઠવાડિયામાં એક જીવ જાય જ. બોલો, એટલું. અને દુકાન પ્રખ્યાત થઈ ગયેલી, ભૂતિયું ડેલું. નામ શું પ્રખ્યાત થઈ ગયેલું પહેલાં? ભૂતિયું ડેલું. 1990 પછી 92ની વાત, 2 વર્ષમાં કોઈ લીધી જ નહીં, કોઈ મફતે ના લે, કારણ કે પ્રખ્યાત થઈ ગયેલી. હવે આ કેસ આપણે ગરીબ વખતા હતા, કેસ અમારી જોડે આવ્યો કે સ્વામી આ એક મફતમાં સસ્તી દુકાન મળી જાય એવી છે, બહુ મોખાની છે, કોઈ પણ ધંધો કરીએ ચાલે એવી છે, માટે આજ્ઞા કરો તો લઈએ. મેં કીધું ભાઈ લઈ જ લેવાય. છતાંય બાપજી પૂછો, બાપજી જેમ કે બાપજી કે લઈ જ લે, સસ્તી મળતી હોય લઈ જ લે. મહારાજ ભેળા ભળશે. આપણે સ્વામિનારાયણ મંત્ર એટલો બળિયો મંત્ર છે, શ્રીજી મહારાજનો આશીર્વાદ છે કે તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે, કોઈ જેનો તેનો નથી, હાલી મવાલીનો આશીર્વાદ નથી, એમનો આશીર્વાદ છે કે લઈ લો તમ તાર. એણે દુકાન, બોલો, એ દુકાનની એ વખતે 1992માં 50 લાખની દુકાન ન મળે એવી દુકાન માત્ર 3.5 લાખ રૂપિયા મૂલ્યે આપી દીધી. કેટલા રૂપિયામાં? 3.5 લાખ રૂપિયામાં. કારણ કે એને તો કશું આવવાનું નહોતું, પડી બંધ જ 20 વર્ષથી પડી રહેતો, કોઈ લેવલ નહોતું. 3.5 લાખ રૂપિયા મેં દુકાન લઈ લીધી. અમે સંતો ગયા, બાપજીને અમે ગયા અને બાપજીએ કહ્યું કે તમે તાર ધૂન કરો. અડધો કલાક ત્યાં સ્વામિનારાયણ મંત્રની ધૂન કરી, ભગવાનને પ્રાર્થના કરી, કર દો ચાલુ. સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરી દીધા અને કરી દો ચાલુ તમે તાર જે દુકાન કરી. દૂધની દુકાન ચાલુ કરી, દૂધ અને દૂધની બનાવટો, માખણ ને ઘી ને પેલા પેંડા ને બરફી ને બધી જે દૂધની બનાવટ હોય ને બધી. મુક તો રોજનો 2 લાખ રૂપિયા વકરો આવે. 2008 સુધી દુકાન રાખી. એમાંથી એમણે 3 દીકરાના 3 કરોડના બંગલા કર્યા. 3 કરોડના 3 બંગલા થયા. 2008માં છોકરાઓ અમેરિકા ગયા, એ તે વેચીને એ દુકાન 2.5 કરોડમાં 2008માં વેચી. કેટલામાં? 2.5 કરોડમાં વેચી. હા, કોઈને તાવે નથી આવ્યો ને તરિયોય નથી આવ્યો, નસકોરી નથી ફૂટી. 8 જણ ભલે જતા રહ્યા. હા, પણ આના ઘરમાં કશું નથી. આને તો બધા 8 મોકલી દીધા. 8ને બીજું નહોતા નાખ્યું, પણ એ બધાને ત્યાં ગયા, બાપજીને પ્રાર્થના કરેલી. બાપજી કે તને ફાયદો કરાયો છે, સત્સંગીને ફાયદો થયો એટલે સત્સંગીની સેવા થઈ ગઈ કહેવાય ને. એ 8 જણાએ તારી સેવા કરી છે એટલે 8ને આપણે અક્ષરધામમાં મોકલી દઈએ. લ્યો, અને બધાને ધામમાં મોકલી અને જય સ્વામિનારાયણ. મુકતો આ ભગવાન સ્વામિનારાયણના મંત્રનો પ્રતાપ છે. સ્વામિનારાયણ મંત્રનો પ્રતાપ છે. અરે મરેલા મળદા બેઠા થાય, મરેલા મળદા બેઠા થયેલા છે. બોલો, આ મંત્રના પ્રતાપે. હા, મળદા બેઠા થયેલા છે ભૂતકાળમાં અને વર્તમાનમાં પણ. ઝીંઝાવદરના અલૈયા ખાચર હતા. સૌરાષ્ટ્રમાં ઝીંઝાવદર કરીને ગામ છે અને ત્યાંના અલૈયા ખાચર હતા. અલૈયા ખાચરને સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપેલો કે હે અલૈયા ખાચર, તમારી ડેલીમાં દરબાર હતા એટલે દરબારોની ડેલી હોય. આ તમારી ડેલીમાં જેનો દેહ પડશે એને અમે અક્ષરધામમાં તેડી જઈશું. આવો સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપેલો. અલૈયા ખાચરની ડેલીમાં એમનો નોકર કરીને એક નોકર હતો, જેહલો કરીને. એનું નામ શું હતું? જેહલો. અને એ એમના ત્યાં ખેતરમાં નોકરી કરતો. હાથી, ગામડામાં એને હાથી કે, સાથી કે. અને એ જેહલો ઘરડો થયો, ઉંમર લાયક થયો અને એનો દેહ પડી ગયો ત્યારે સ્વામિનારાયણ ભગવાને દર્શન દીધા કે જેહલા, તે ભલે અમારું સ્વામિનારાયણની ભક્તિ નથી કરી, પણ તું આ ડેલીમાં દેહ પડ્યો છે ને, માટે તને અમે તેડવા આવ્યા છીએ. ભગવાન અક્ષરધામમાં દર્શન દઈને તેડી ગયા.
સાંભળજો, બીના કેવી બની. હવે એનો અગ્નિ સંસ્કાર કરવા માટે સ્મશાને એના બોડીને લઈ ગયા, ડેડ બોડીને, એનું શવ એને સ્મશાનમાં લઈ ગયા. ગામના ધણી હતા અલૈયા ખાચરને, એમનો નોકર, એટલે 200-500 માણસ એમના લીધે પણ બધા ઘણા જાય, સ્મશાનમાં ભેગા થઈ ગયા. એમના જે કાકા હતા અલૈયા ખાચરના કાકા, અંકલ, અને એ કુસંગી હતા. એટલે એમને બહારગામ ગયેલા ને જ્યારે ઘોડી લઈને જ્યારે ગામમાં આવ્યા ત્યારે ખબર પડી કે અલૈયા ખાચરનો જેહલો, એમનો નોકર, દેહ મૂકી ગયો છે, સ્મશાનમાં લઈ ગયા છે. એટલે એ સીધા સ્મશાનમાં ગયા. એમણે પડકાર કર્યો ઘોડી ઉપર બેઠા બેઠા, એ અલૈયા ખાચર, આ તું કાયમ માટે ગપ્પા મારે છે કે અમારી ડેલીમાં જેનો દેહ પડે એને સ્વામિનારાયણ ભગવાન તેડી જાય, તો તારા જેહલાને સ્વામિનારાયણ તેડી ગયા એની ખાતરી શું? સ્વામિનારાયણ ભગવાન એને અક્ષરધામમાં તેડી ગયા એની ખાતરી શું? આવું કોણ કહે છે? આ અલૈયા ખાચરના કાકાએ પડકાર કર્યો, મને ખાતરી બતાય, એવિડન્સ આપ કે તારો જેહલો અક્ષરધામમાં ગયો છે ને સ્વામિનારાયણ ભગવાન એને મૂર્તિમાં ધામમાં લઈ ગયા છે, એનો ખાતરી આપ. અલૈયા ખાચરને ભગવાન ઉપર સંપૂર્ણ વિશ્વાસ. એટલે અલૈયા ખાચરે કહ્યું, કાકા ઘોડી ઉપરથી હેઠે તો ઉતરો. હેઠે ઉતાર્યા. કાકા સાંભળો, મરેલા મરદા કોઈ દિવસ બેઠા થાય? તો કે ના થાય. બોલો, મારો જેહલો બેઠો થઈને એમ કે સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા હતા અને હું અક્ષરધામમાં પહોંચ્યો છું, એના પ્રમાણ એ આપે, એ બેઠો થઈને બોલે, તો તમે સાચું માનો કે નહીં? હા, તો માનો. તો બોલો, તમે કંઠી બાંધીને સ્વામિનારાયણના સત્સંગી થાવ કે નહીં? હા, તો થઈ જાઓ. પણ ન બોલે તો? કારણ કે એના કાકાને તો એમ હતું કે મળદું ક્યાંય બેઠું થાય, ન બોલે તો? ત્યારે અલૈયા ખાચર કહે છે, કાકા જો જેહલો બેઠો થઈને ન બોલે તો જેહલાની સાથે અગ્નિ સંસ્કાર મારો પણ અગ્નિ સંસ્કાર થઈ જશે. શું કહે છે? જેહલાની જોડે મારો અગ્નિ સંસ્કાર થઈ જશે. મને મંજૂર છે જો ન બોલે તો, અને બોલે તો તમારે માત્ર કંઠી બાંધીને સત્સંગી થવાનું. સાચી વાત? મંજૂર છે. 500 માણસની વચ્ચે બે બાજુથી મંજૂરીની મોર વાગી ગઈ. અલૈયા ખાચર હવે મરેલું મળદું જે જેહલાનું, એની ઉપર જે દોરડા બંધ બાંધેલા છોડી નાખ્યા, અને અલૈયા ખાચર સૂતેલા મળદાની ઉપર બાજુમાં જઈને, કાનમાં જઈને એમણે સ્વામિનારાયણ 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 ધૂન કરવા માંડી. કયો મંત્ર બંધુઓ? સ્વામિનારાયણ. તમે જો પાછી આંગળી ઊંચી ના કરી હો. કયો મંત્ર બંધુઓ? સ્વામિનારાયણ 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 સ્વામી. અને આ મંત્રની જ્યાં ધૂન ચાલુ કરીને, અને ત્યાં 5 જ મિનિટ જ્યાં સ્વામિનારાયણની મંત્રની ધૂન થઈ, ત્યાં પેલો જેહલો બેઠો થયો, અને 500 માણસની વચ્ચે જેહલો બેઠો થઈને કહે છે, શું કહે છે સાંભળજો. એના કાકાનું નામ દઈને કહે છે, કાકા તમને વિશ્વાસ નહોતો ને? સાંભળી લો, સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ હતો કે આ ડેલીમાં જેનો દેહ પડશે એને અમે ધામમાં તેડવા આવશું, અને પરિણામ સ્વરૂપે મને સ્વામિનારાયણ ભગવાન પોતે અક્ષરધામમાં તેડી ગયા છે. હું અક્ષરધામમાં જ હતો, પરંતુ આ કાકાએ અલૈયા ખાચરે આવા આકરા સમ ખાધા, એટલે મહારાજે મને પાછો મોકલ્યો છે, અને કહેવા માટે મોકલ્યો છે. હું પરમાણુ આપવા માટે આવ્યો છું, એવિડન્સ આપવા માટે આવ્યો છું કે હું અક્ષરધામમાં પહોંચ્યો છું. માટે તમે છાનામાના કંઠી બાંધીને સત્સંગી થઈ જાઓ. એટલે હું જઉં છું. જય સ્વામિનારાયણ. પાછો હોઈ ગયો ને જય સ્વામિનારાયણ બોલો. લ્યો, મરેલા મેળદા બેઠા થઈને મહામંત્રનો પ્રતાપ એવો છે. સ્વામિનારાયણ મંત્રના પ્રતાપે મરેલા મળદા બેઠા થયા છે. આપણા ગુરુજી બાપજી છે, ઘણા બધા દર્શન નહીં કર્યા હોય અહીંયા, કેટલાય દર્શન કર્યા છે દિવ્ય પુરુષને. મુક્તો બહુ દિવ્ય પુરુષ છે મુક્તો. હવે અહીંયા બીના એવી બની, બાપજી સંત થયા એ પહેલાં, આજથી 60 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે બાપજીની ઉંમર એ વખતે 20 વર્ષની હતી. અત્યારે બાપજીને 80 વર્ષ થયા. 60 વર્ષ પહેલાંની વાત છે. બાપજી સંત 21મા વર્ષે બાપજીએ સંતની દીક્ષા લીધેલી. જ્યારે 20 વર્ષના હતા ત્યારે મહાન પુરુષો કોઈ દિવસ જન્મતા નથી. એ તો ભગવાનના ઘેરથી આવેલા હોય, એ કંઈ ગુણ શીખીને મહાન બનેલા નથી હોતા. એ તો પ્રભુની દેન હોય છે. અને એ દિવ્ય પુરુષ
સંત થયા પહેલાંની વાત. એમના પૂર્વાશ્રમના બેન હતા અને એમને બાવળાની પાસે, અમદાવાદ પાસે બાવળા ગામ, તમે નામ સાંભળ્યું હશે, અને બાવળાની સાણંદની વચ્ચે, બાવળા અને સાણંદની વચ્ચે ડરણ કરીને નાનકડું ગામડું છે. 1000-1500 માણસની વસ્તીનું નાનું ગામ છે, ડરણ ગામ. અને ત્યાં એમના બહેનને પરણાવેલા. અને એ બહેનને 4 ભાણી હતી અને 4 ભાણી ઉપર એક 5મો ભાણાનો જન્મ થયેલો. ભાણો હતો 6-7 વર્ષનો અને ભાણીઓ મોટી હતી. એમાં સૌથી મોટી ભાણીના પહેલવેલા લગ્ન લીધેલા. પહેલાંના જમાનામાં 17-18 વર્ષે લગ્ન થઈ જતા. ભાણીના 17-18 વર્ષ અને એના લગ્ન લીધેલા. હવે બાપજીનું પૂર્વાશ્રમનું નામ હતું દેવુભાઈ. એટલે દેવુભાઈને બેને કગરીને કહ્યું કે ભાઈ તું બીજે ક્યાંય લગ્નમાં નથી જતા, પણ મારા ઘેર તો તમારી સગી ભાણી છે ને મોટી દીકરી છે ને પહેલવેલો પ્રસંગ છે, માટે આવવું પડશે. એટલે બાપજીને આગ્રહ કરીને લઈ ગયા. બાપજી એક શરતે ગયા કે મને લગ્નમાં કોઈ રસ નથી, મને એ જોવાય હું આવીશ નહીં, મને એક ઓયડી આપી દેજો, અંદર બેન હું મારું ભજન ભક્તિ કરીશ, ધ્યાન કરીશ. એ શરતે ગયા. એક રૂમમાં બાપજી પોતે ધ્યાન ભજન કરી રહ્યા છે. સાંજના 4 વાગ્યાનો સમય, રાતના લગ્ન. એ પહેલાંના જમાનામાં રાતે લગ્ન થતા, દિવસે નહોતા થતા. રાતના લગ્ન, સાંજે 6 વાગે જાન આવવાની, રાતે 10 વાગે લગ્ન છે, અને એ જ દિવસે 6 વાગે જાન આવવાની છે. અને 2 જ કલાક પહેલાં 4 વાગે આ નાનો ભાઈ, જેનું નામ હતું રસિક, જે એકનો એક ભાઈ હતો, 4 બહેનોનો ભાઈ રસિક, અને એ ભાણો, અને એને સવારથી તાવ આવેલો. 4 વાગે આંચકી શરૂ થઈ અને 5 જ મિનિટમાં રસિક જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ એટલે સમજ્યા ને, જય સ્વામિનારાયણ, દેહ પડી ગયો. ડૉક્ટરને બોલાયા તાત્કાલિક બાવળાથી. ડૉક્ટરે નાડી જોઈને પેલું મૂકીને છાતી ઉપર મૂકીને કહી દીધું કે ધબકારા બંધ છે, કેસ ખલાસ છે, છોકરો ધામમાં જતો રહ્યો છે. હવે 4 વાગે દીકરો ધામમાં જાય, સગ્ગો ભાઈ, એકનો એક ભાઈ, જે બેનના લગ્ન છે એનો ભાઈ. 6 વાગે જાન આવવાની, જાન નીકળી ગઈ છે ત્યાંથી. કેવી રીત બંધ કેમ રખાવવું, શું કરવું? ઘરમાં ડેડ બોડી પડી છે, રો કકળ શરૂ થઈ ગઈ. બધાએ કહ્યું કે દેવુભાઈને વાત કરીએ. બાપજીનું બારણું ખખડાયું, વાત કરી કે તમારો ભાણો અને રસિકને આવું થયું છે. બાપજી કે બધા છેટા જતા રહો, ચલો 8-10 જણા બેસો, મહારાજની ધૂન કરીએ. ધૂન અને ભજન અને પ્રાર્થના એ અક્ષીર દવા છે, વિશ્વાસથી મંડી પડો. બાપજીને કહ્યું બાપજી 6 વાગે જાન આવવાની છે. બાપજી કે બધું મહારાજ સારું કરશે, છોડી દો એમની ઉપર. અને ધૂન શરૂ કરી, પ્રસાદીનું જળ ભગવાનને ધરાવી મોઢામાં મૂક્યું, અને અડધો કલાક જ્યાં ધૂન, સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થઈ અને ધૂનને પ્રાર્થના જ્યાં થઈ, અને ત્યાં રીતસર એ મળેલું મળદું હળવળવા માંડ્યું. 10 જ મિનિટમાં બેઠું થયું, મૂકતો એ રસિક બેઠો થયો. અને બાજુમાં એક પ્રજાપતિ ડોસી હતા 70 વર્ષના, ખાટલામાં હાજા હમ બેઠેલા, હાજા હમ, સમજ્યા? અને બેઠા બેઠા એ ઢળી પડ્યા, છોકરો બેઠો થયો. ટ્રાન્સફર. બોલો. હજુ એ રસિકભાઈ આજે હયાત છે. અત્યારે એમની 65-70 વર્ષની, 65-66 વર્ષની ઉંમર છે, હજુ છે. દર પૂનમે આપણા ત્યાં આવે છે. શાનો પ્રતાપ? સ્વામિનારાયણ મહામંત્ર. કયો મંત્ર બંધુઓ? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. જો બધા બોલ્યા નહીં પાછો, કયો મંત્ર? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. આ મહામંત્રનો, સ્વામિનારાયણ મંત્રનો આટલો પ્રતાપ છે, તો સ્વામિનારાયણ ભગવાનનો કેટલો પ્રતાપ હોય એ તો વિચાર કરો. જેનું નામ આટલું બધું દિવ્ય અને કલ્યાણકારી છે, તો એ નામના નામી કેવા હશે એ તો કલ્પના કરો. આ લોકમાં કોઈ માથા ભારે માણસ હોય ને તો શું બોલે કે જો મારું નામ લીધું ને તો સાલા માર્યા વગર નહીં મૂકો, આવું બોલે ને. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહેતા કે મારું ભૂલમાં કોઈએ નામ લીધું ને તો હું તાર્યા વગર નહીં છોડું. કેવો સ્વામિનારાયણ ભગવાન આવું કહેતા. ભૂલમાં કોઈએ નામ લીધું ને તો હું તાર્યા વગર નહીં છોડું. આ લોકનો માણસ દાદો હોય ને કોઈ આવું બોલે, હું માર્યા વગર નહીં છોડું, આ કે હું તાર્યા વગર નહીં છોડું. બોલો, ભૂલમાં સ્વામિનારાયણ મંત્ર કોઈ બોલી ગયા ને તો આ રીતે ભગવાન સ્વામિનારાયણ એના કામ કર્યા છે. મુક્તો
અરે કાળા નાગના ઝેર ઉતરે, કાળા નાગના ઝેર ઉતરે. હજુ 2 વર્ષ પહેલાંની વાત છે, 2 જ વર્ષ થયા, 2009 કે 10ની વાત છે. મુક્તો ઉના પાસે આપણું ઉના મંદિર છે, સૌરાષ્ટ્રની અંદર ઉના શહેર છે. ઉનાની બાજુમાં જ નાનકડું ગામ છે અને ઉનડભાઈ કરીને આપણા એક હરિભક્ત છે. હવે એક જ સત્સંગી છે સ્વામિનારાયણના એ ગામની અંદર, આપણા એક જ હરિભગત ઉનડભાઈ એમનું નામ. એ ગામના એક જ સત્સંગી બીના એવી બની, રાત્રે પાણી વાળવા માટે ખેતરમાં ગયા છે. ક્યારામાં પેલું રાતની લાઇટ આવે ને એટલે રાતે પાણી આવે, પાણી વાળવા માટે પાવડો પેલી તીકમ લઈને પાવડો લઈ અને ખેતરમાં ક્યારામાં પાણી વાળી રહ્યા છે. અજવાળી રાત છે. જામકા ગામ, જામકા ગામના ઉનડભાઈ. અને એમને એકદમ પગ ઉપર સાપ ચડ્યો, સુવાળું લાગ્યું એટલે એકદમ એમણે પગ ઊંચો કર્યો, સાપની પૂંછડી પગ નીચે આવી ગઈ અને સાપ ખીજાયો, દબાઈ ગયો, સાપની પૂંછડી દબાઈ ગઈ, સાપે ડોંસ મારી દીધો, પગ ઉપર ડોંસ મારી દીધો. સાપ બહુ ઝેરી હતો, સૌ ડોંસ મારતાની સાથે જ ચીસ નીકળી ગઈ, પડી ગયા, મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યું. ચીસ નીકળી એટલે આજુબાજુના ખેતરમાં બીજા પાણી વાળતા હતા એ દોડતા આવ્યા, સાપને રીતસર દોડતો ભાગતા જોયો. 25-50 માણસ રાતે 2 વાગે ભેગું થઈ ગયું. બધાએ કે બોલાવો, ફોન કરવા માંડ્યો, 108ને બોલાવો. હવે ગામડું એવું ઇન્ટિરિયર છે, 108ને આવતા ગાડી 108 આવે છે ને, 108 એટલે સમજી ગયા ને પહેલાં પેલી મોબાઈલ વાન. હવે આવતા કલાક 2 કલાક થઈ જાય, કારણ કે બહુ ઊંડું ગામ, રસ્તા કાચા. કોઈ કહે કે આપણા ગામના બાજુમાં તે 2 ગૌ છેટે એક દોરા ધાગા કરે છે અને હાપ મંત્રે છે, એટલે ઝેર ચડ્યું હોય ને મંત્ર કરીને દોરો બાંધે તો ઉતરી જાય છે. ત્યાં લઈ જઈએ. કોઈ કે દવાખાને જલ્દી લઈ જઈએ. ઉનડભાઈએ એટલું જ કહી દીધું કે કોઈએ મને દવાખાને લઈ જવાનો નથી, કે કોઈએ મને મંત્ર તંત્ર તંત્રમાં લઈ જવાનો નથી. મારી જોડે 2 ગોળી છે. આ અમારી કથા સાંભળેલી એટલે એને બહુ બળ. સ્વામિનારાયણ મંત્રરૂપી ગોળી છે. તમે બધાએ જો મારો જીવ બચાવવો હોય તો બેસી જાઓ ખેતરમાં અને બધો ભગવાન સ્વામિનારાયણની ધૂન કરો અને ભગવાનને પ્રાર્થના કરો, હમણાં મારો ઝેર ઉતરી જશે. એને એટલો વિશ્વાસ. અને મુક્તો 50 જણા એમના ઘરેથી, ધર્મપત્ની આવ્યા, દીકરા આવ્યા અને ઘરેથી બધા આવ્યા, આજુબાજુના બધા આવ્યા, 50 માણા વગડામાં. અને બધાએ કહ્યા પણ હમણાં જીવ જશે. શરીર કાળું પડવા માંડેલું, પેલું લીલું થવા માંડેલું, કારણ કે ઝેર ચડતું જાય એટલે શરીર લીલું થતું જાય, શરીર લીલું થવા માંડેલું, આ હમણાં મરી જશે. એમને એક જ વિશ્વાસ, ભગવાન સ્વામિનારાયણનો મંત્ર બહુ બળિયો મંત્ર છે, કાળા નાગના ઝેર પણ ઉતરે છે, માટે કોઈએ કાંઈ કરવાની જરૂર નથી. અને મુક્તો એમણે ધૂન શરૂ કરાઈ. 3 કલાક જેમ ધૂન ચાલી, 3 કલાક સવારના 5 વાગ્યા સુધી. અને એમ શરીરમાંથી ઝેર ઉતરતું ગયું. 5 વાગે ઊભા થઈ ગયા અને જય બોલાવી દીધી, સ્વામિનારાયણ ભગવાનની જય. મારે કાંઈ નથી, નખમાય રોગ નથી. મુક્તો આજે 3 વર્ષ થયા. આજે 2009 કે 10ની 2-2.5 વર્ષ થઈ ગયા. બોલો, ઝેર ગયું. નથી દોરો કર્યો, નથી તંત્ર કર્યું, નથી જંત્ર, નથી મંત્ર. એક મહામંત્રનો આશરો લઈ લીધો. કયો મંત્ર બંધુઓ? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હજુ ઘણા નથી બોલતા, પણ આ મંત્ર કોણ ના બોલી શકે ખબર છે? આ મંત્ર કોણ બોલી ન શકે? સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે જેણે મહાપાપ કર્યા અનંત અને જેણે પીડ્યા બ્રાહ્મણ ધેનુ સંત, તે સ્વામિનારાયણ નામ લેતા લાજી મરે છે મુખથી કહેતા. જેણે બહુ પાપ કર્યા હોય એ સ્વામિનારાયણ બોલી ન શકે. એટલે જેણે બહુ કર્યા છે ને નહીં બોલી શકે. હા, સ્વામિનારાયણ ભગવાન કારિયાણી કરીને ગામ છે ગઢપુરની બાજુમાં, સૌરાષ્ટ્રમાં. અને કારિયાણી ગામમાં એક ડોશી હતા, મંદિરની જોડે એમનું ઘર. પણ ભૂલમાંય સ્વામિનારાયણ ન બોલે. આખી જિંદગીમાં ડોશી ભૂલમાંય સ્વામિનારાયણ નહીં બોલેલી. એનો અંતકાળ સમય આવ્યો એટલે હરિભગત તમારા જેવા હશે, ડોશી જોડે ગયા. ડોશીને કહ્યું કે ડોશી, એક વખત સ્વામિનારાયણ બોલો, તમારા બધા પાપ બળી જાય.
ડોશી કે ઓહો બોલું તો બધા પાપ બળી જ જાય કે હો. બોલો એક વખત સ્વામિનારાયણ, બોલો સ્વામિનારાયણ. ડોશી કે બોલું તો મારું કામ થઈ જાય, પણ બોલો ડોશી એક વખત બોલો સ્વામિનારાયણ, બોલું તો મારા જન્મ મરણના ફેરા ટળી જાય. પણ ડોશી બોલો એક વખત સ્વામિનારાયણ બોલો. ઓહ ભઈલા બોલું તો શું જોતું તું, પણ ડોશી મારી વાલી ના બોલી, ના જ બોલી. બોલો એમ અહીં ડોશીનો કોઈ ભત્રીજો તો બેઠા નથી ને ભઈલા? હા, એ નહીં બોલે. હા, કયા મંત્રની વાત ચાલે છે બંધો? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આ મહામંત્ર છે, બહુ મોટી અક્ષીર દવા છે, અક્ષીર. હા, તમતાર ગમે તેવી મુશ્કેલી આવે, મુક્તો ગમે તેવી મુશ્કેલી આવે. હમણાં જ હજુ 6 મહિના પહેલાંની 3 મહિના પહેલાંની વાત છે, 3-4 મહિના થયા હશે. એક ભાઈનો કોર્ટમાં, હાઈકોર્ટની અંદર કેસ ચાલે. બોલો, નીચેની 3 કોર્ટમાં એ ભાઈ હારેલા. હવે ખરેખર એને અન્યાય થઈ રહ્યો હતો. સામેવાળી વ્યક્તિએ ખોટો કેસ કરેલો અને ખોટા એવા પૂરા ઊભા કરેલા, પૈસા આપીને નીચે જમીનનો કેસ ઊભો કરેલો અને તલાટીને મામલતદારને બધાનું કંઈક આગું બાગું પાછું કરી અને એણે એવું ઊભું કરી દીધેલું બધું. બિચારો નિર્દોષ માણસ. બોલો, અને એને સામે બધું કેસ ઊભો થઈ ગયેલો અને એ બિચારો બરાબરનો હલવાઈ ગયેલો. આયા રડતો રડતો કે જો ધૂન ને ભજન ચાલુ કરી દે. મને કે સ્વામી આવતા સોમવારે, આજે મંગળવાર થયો, આવતા સોમવારે હાઈકોર્ટમાં ચુકાદો છે સ્વામી, જો અહીં જ જો હાર્યો સ્વામી, મારી જિંદગીમાં મારી આ 7 વીઘા જમીન છે, 7 વીઘા જમીન ગઈ મારી સ્વામી, હું ભિખારી થઈ જઈશ. એણે બિચારે એનું વાત સાંભળી, હાવ સાચો માણસ, પણ એને ખોટો કરી દીધેલો બધા ભેગા થઈ. બોલો, ખોટી જમીન જતી રહે એવી પોઝિશન આવી ગયેલી કે તું કંઈક આપણે કંઈ કરવાની જરૂર નથી, મહારાજનું ભજન અને પ્રાર્થના શરૂ કર. મંડી પડો, ઘરના બધાય મંડી પડો. આખો દાડો આમે અત્યારે તને ટેન્શન તો છે, ક્યાંય જતો તો નથી, મંડી પડો. અત્યારે છોકરા ને બૈરા ને બધા મંડી પડો. વેકેશન હતું એ વખતે, એપ્રિલ-મે મહિનાની વાત છે, ગયા મે મહિનાની. હા, વેકેશનમાં કે તમારા 2 દીકરા ને દીકરીઓ બધા મંડી પડો, સ્વામિનારાયણની ધૂન શરૂ કરો, સળંગ ધૂન કરો, હાથ દાડા સુધીની. જો મહારાજ કેવી દયા કરે છે. હા, એ કે સ્વામી પણ અમારો વકીલે એમ કહે છે કે બધાય પુરાવા આપણી વિરુદ્ધના છે, કોઈ સંજોગમાં આપણે જીતીએ એમ નથી, હારવાના છીએ. એવો વકીલ એવું કહે છે, અમારો વકીલ એવું કહે છે. કીધું વકીલનો બાપ આ બેઠો, જો સમજ્યા, વકીલનો બાપ તો એ છે ને. કારણ કે સ્વામી પણ જજ ન્યાય, મેં કીધું જજના બાપ તો જજના જજ કોણ છે પહેલા? આ ભગવાન છે ને. વિશ્વાસ રાખીને મંડી પડ. અને મુક્તો એ માણસ સાચો હતો અને મંડી પડ્યા, હાથ દડાવતી ધૂન ભજન પ્રાર્થના કરી. બોલો, વકીલે છેલ્લે સુધી કહ્યું કે તમે તૈયારી રાખજો, તમારી જમીન આજે મૂકીને આવવાની છે કોર્ટમાં. વકીલ એમનો એક ગયા છે અને ત્યાં જજે જજમેન્ટ આપી દીધું કે આ નિર્દોષ માણસ છે, જમીન એની જ છે, આ બધું ખોટું છે. ચુકાદો આવી ગયો ફેવર. આ ભગવાન સ્વામિનારાયણના મંત્રનો પ્રતાપ છે. ધીરજ રાખીને મંડી પડવું પડે. પછી તમે કહો સ્વામી મારું કામ તો ન થયું, પણ જો એક વસ્તુ સમજી લેજો, જો તમારે અહીં વાળવું હોય ને ત્યાં કચરો બિલકુલ નથી, ત્યાં વાળવું હોય ને તો 2-5 મિનિટમાં વળાઈ જાય, પણ કચરાનો ઢગલો હોય ને ત્યાં વાળવું હોય તો વાર લાગે કે ના લાગે પહેલાં? એમ આપણે બધા ચોખ્ખા નથી, કચરાના ઢગલા જેવા છીએ, એટલે થોડી વાર લાગશે, ધીરજ રાખજો. હા, કોઈનું બેલેન્સ વધુ હોય તો એની ફાઇલ જલ્દી લોનની ફાઇલ પાસ થઈ જાય, અને કોઈની બગડેલું ખાતું હોય એટલે કે આવું અંદર બેલેન્સ ના હોય અથવા તો એની ક્રેડિટ 0 હોય તો એને લોન લાગવામાં એક લાગવગ કરવી પડે, વાર લાગે. લાગે કે નહીં પહેલાં? એમ જેની ફાઇલ ક્લિયર હશે, ટાઇટલ ક્લિયર હશે, એને ભજન પ્રાર્થના જલ્દી ફળશે. અને ટાઇટલ ક્લિયર ના હોય અને ઊંધા ધંધા કર્યા હોય આખી જિંદગી અને ફાઇલ ક્લિયર ના હોય તો વાર લાગશે. હા, પણ વિશ્વાસને શ્રદ્ધા રાખીને માનજો. નહીં તો ઘણા અમને કહે સ્વામી કાલ તમે કીધું તું, મેં તો આખી રાત ભજન કર્યું પણ મારું કામ ના થયું. એટલે આ ભાઈ ઓલો ડૉક્ટર દવા આપે તો કહે છે કે 8 દાડા પછી શરૂ થશે, એનો ગુણ થવાનું શરૂ થશે, અંદર એનું ચાલુ થશે પછી. હા, એમ આ ગોળી અક્ષીર છે, એમાં કોઈ 2 મત નથી. મુક્તો કોઈ 2 મત નથી. ગમે તેવો રોગ લાગુ પડ્યો, અમે તો જોયું છે ગમે તેવા કષ્ટ અને મુશ્કેલીની અંદર અમારે એક હરિભક્તે ફેક્ટરી કરેલી, ખીલીઓ બનાવવાની ફેક્ટરી, બહુ મોટી જાયન્ટ ફેક્ટરી કરેલી, અને જાપાનથી મશીન લાવેલા, જાપાનના મશીનો આવેલા, અને લગભગ 3 કરોડ રૂપિયાનું એને ઇન્વેસ્ટમેન્ટ કરેલું. બોલો,
અને એમાં ભગવાનને કરવું, અને સારું ચાલુ થઈ ફેક્ટરી. સત્સંગી નહોતા, એમના સંબંધી સત્સંગી હતા, અને એમણે ફેક્ટરી ચાલુ કરી. 15 દિવસમાં કોણ જાણે શું ફોલ્ટ આવી ગયો, ફેક્ટરી બંધ. તે મશીનો બંધ થઈ ગયા, મશીન ચાલે જ નહીં, ઉપડે જ નહીં, મોટું જાયન્ટ મશીન ઉપડે જ નહીં. જાપાનથી જે ફિટ કરી ગયેલા મશીનો એ જ ફિટરોને બોલાયા. એ આવીને 10 દિવસ જેણે ફિટિંગ કર્યું છે, જેણે મશીન બનાવ્યું છે, જેણે ત્યાં ફાઉન્ડેશન ઉપર ફિટ કર્યું છે, એ જ આવીને 15 દાડા મથ્યા તો એ મશીન ચાલુ થાય જ નહીં, કોઈ ફોલ્ટ પકડાય જ નહીં. હવે કારીગરો લગભગ 100 કારીગરો અને 100 કારીગરોનો મહિનાથી પગાર ચડે. જો છૂટા કરી દે તો તાત્કાલિક મળે નહીં, પછી નવા કારીગરો માણસો મળે નહીં. 100 માણસનો બેઠો બેઠો પગાર આપવો પડે. આ કેસ અમારી જોડે આવ્યો એમના સંબંધી દ્વારા કે સ્વામી આ બહુ દુઃખી છે, મહિનાથી પગાર ઢગલો જાય છે અને મશીન ચાલુ નથી થતા, શું કરવું, કંઈ ફોલ્ટ પકડાતો નથી. જાપાનના માણસો આવીને બેઠા છે, એમના જવા આવવાના વિમાનના પૈસા આપીને લાયા છે, તો તે મારા ફોલ્ટ નથી વધી શકતા. કીધું અમારી જોડે 2 ગોળી છે, સબ રોગ કી એક દવા, એ ચાલુ કરો. આમે કારીગરો મફત પગાર આપો છો તમે, તો બેહાડી દો અને 12 કલાક નહીં સ્વામિનારાયણ મહામંત્રની કરો ધૂન. 100 કારીગરોને બેહાડીને સ્વામિનારાયણ મંત્રની ધૂન ચાલુ કરી દો ફેક્ટરીમાં. બસ બધા મંડી પડો. અમે ઘેર બેહીને રોજ હાજરી પૂરાઈને જતા રહે છે, તો બેહાડી દો, ચલો આજે ધૂન કરવાની છે. અને એને વિશ્વાસ આવી ગયો, ધૂન ચાલુ કરી અને સ્વામિનારાયણ મહામંત્રની ફેક્ટરીમાં ધૂન ચાલુ થઈ. 4 કલાક, 6 કલાક, 8 કલાક જ્યાં થયા ધૂન થઈ, અને 8મા કલાકે ફોલ્ટ મળી ગયો. ખટ્ટ દઈને મશીનો ચાલુ થઈ ગયા. ધડાધડ ધડાધડ મશીનો ચાલુ થઈ ગયા. હવે મશીનો ચાલુ થઈ ગયા, ના કારીગરો હો કરતા ઊભા થઈ ગયા. લ્યો ધૂન કેન્સલ, કામ પતી ગયું ને. તકલીફ આ છે, આ તમને બધાના દવા આપીએ છીએ પણ અમને મુશ્કેલી આપા છીએ તો કે આપણે બધા બોલ્યું ગોમડું ફૂટ્યું ને વૈદ વેરી. કામ પતી ગયું ને આપણને તો, એટલે આપણે તો બધા સ્વાર્થી. અને 8 કલાકે કામ પતી ગયું, ફેક્ટરી ચાલુ થઈ ગઈ, મશીનો ચાલુ થઈ ગયા, અને આ ભાઈ ઉલાળીઓ કહીને બધા 100 જણા ઉઠી ગયા ઓ કરી લ્યો. એટલે હવે સંકલ્પ કેટલા કલાકનો આપ્યો હતો? 12 કલાકનો. 4 કલાક વહેલા ધૂન બૂંદ પૂરી કરી નાખી. કામ પતી ગયું ને એમનું તો લ્યો. સ્વાર્થ પતી ગયો ને. હવે બધા ઉઠ્યા ને ઓ કરે, કલાક પછી ફેક્ટરી ચાલીને કલાકમાં ધડીમ દઈને અવાજ થયો ને બધું બંધ, ઠપ થઈ ગયું. ફરી પાછા 3 દાડા સુધી મથ્યા, મેળ પડે જ નહીં, મળે જ નહીં, ફોલ્ટ જ ના મળે, કરવું શું? ફરી પાછો કેસ અમારી જોડે આવ્યો, સ્વામી આવું થયું. મેં કીધું સાલાઓ તમે સ્વાર્થી છો ને એટલે આવું જ થાય. હવે કીધું 24 કલાક. કેટલા? 24 કલાકની ધૂન કરો, 12 કલાક નહીં. હવે તો ડબલ થાય ને, વ્યાજ ચડે ને પહેલાં. એટલે 24 કલાકની ધૂનનો સંકલ્પ કરો, અને વચ્ચે ફેક્ટરી ચાલુ થાય તો આ રીતે ઊભું નહીં થવાનું. 24 કલાક એ શરતે બોલો, તાકે ભાઈ સાહેબ 24 નહીં 48 કલાક કરીએ બાપા. આમ કાન લાતો કા ચોર બાતો સે નહીં માનતા કહેવાય છે ને, પેલું લાતો કા ચોર બાતો સે નહીં માનતા. એટલે આમ કાન ના પકડે તેને ભગવાન આમ પકડાવે કે ના પકડાવે? પહેલાં ઊંધા પકડાવે પછી. બોલો. અને 24 કલાકની ધૂનનો સંકલ્પ કર્યો, મહારાજને કરવું, અને કર્યું. 21 કલાક ધૂન ચાલી, અને ત્યાં ફરીથી પાછી ધનાધન કરતા મશીનો ચાલુ થયા. ફોન આવે, મેં કીધું ચાલુ રાખજો, ચાલુ રાખજો, ચાલુ રાખજો, 24 કલાક પૂરા કરજો. આજે એ વાતને 7 વર્ષ થયા, મુકતો હજુ 7 વર્ષમાં 1 વખત બંધ નથી પડ્યું મશીન. પણ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે. અમે એક વખત લિફ્ટમાં ગયેલા 8મે માળ અને હલવાઈ ગયા. એક લિફ્ટમાં અમે 8મે માળ પધરામણી હતી, અને 8મે માળથી હવે લિફ્ટ જરા જૂની હતી, જૂના જમાનાની, બહુ જૂની, 15-20 વર્ષ પહેલાંની, 25 વર્ષ પહેલાં. અને હેઠે ઉતરતા અમારે એક બાબુ નામનો એમનો પીયું નહોતો, તેમને મૂકવા આવ્યો. એટલે લિફ્ટ જૂની, એટલે અંદર જ્યાં બેઠા ને, હવે વજન કંઈ વધી નહોતું ગયું, પણ અમે 3 જણા જ હતા, 2 સંતોને કરી ભગતને 4 જણા. લિફ્ટની કેપેસિટી 7-8 જણની હતી, પણ ચાલુ જ ના થાય. પેલો બાબુને કીધું, બાબુભાઈ શું છે, લિફ્ટ બગડેલી છે? કારણ કે સ્વામી આ બાબુ બેઠો હોય એટલે ચિંતા કરવાની જ નહીં. સ્વામી હમણાં ચાલુ થઈ ગઈ સમજો, એમ કરીને એણે ગળદા પાટા 2-3 માર્યા. આમ અંદર કંઈક કોન્ટેક્ટ લૂઝ હશે એટલે આમાં 2-3 વખત માર્યું ને સારું ચાલુ થઈ ગઈ. અને એને અભિમાન આવી ગયું. સ્વામી જોયું ને તમે, આખી બિલ્ડિંગમાં કોઈને પણ લિફ્ટ ચાલુ ના થાય ને તો બાબુને ભાઈડાને સંભાળે કે, અને બાબુ જાય એટલે લિફ્ટને ચાલુ થવું જ પડે કે.
હવે અભિમાન આવ્યું ને અમે 5મા અને 6ઠા માળની વચ્ચે જ્યાં આવ્યા અને લિફ્ટ બંધ, વચ્ચે હલવાઈ ગયા. લ્યો, લિફ્ટ થઈ ગઈ, ચોકઅપ બંધ થઈ ગઈ. કે બાબુભાઈ કંઈક કરો ને. બાબુ સ્વામી ચિંતા ના કરો, આ બાબુ ભાઈડો બેઠો છે, જો કે હવે વગર મૂછે આમ કર્યા કરે. અને એમ કરીને એને ગડદા મારે, લાફા મારે, બધું કરે, પણ ચાલુ થાય જ નહીં. હવે અમે બફાઈ જઈએ, ગરમીમાં નહીં, અંદર પંખો, અને 5મા અને 6ઠા 4થા માળની વચ્ચે અમે ફસાઈ ગયેલા. હવે કરવું શું? બાબુભાઈ કેમ નથી થઈ? મારું બેટું રોજ થઈ જાય છે, આજ કેમ નથી થતી? કે બાબુભાઈ તમને અભિમાન આવ્યું ને એટલે ભગવાને રોકી દીધી. તો કે મારું બેટું હવે શું થશે? મેં કીધું બાબુભાઈ તમે બેઠા છો ને? તો કે મારું સારું નથી આજ કામ ન કરતું. કે મેં કીધું હવે અમારી પાસે 2 ગોળી છે, જો આવામાં અમે ગોળીઓ લઈએ છો, તમે લેજો. કે અમારી પાસે 2 ગોળી છે. કઈ 2 ગોળી? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અને બીજી ગોળી પ્રાર્થનાની. મહારાજ અમારા હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ હવે આ બાબુથી નથી થાય એવું, અને બાબુના બાપથી નથી થાય એવું. હવે તમે આવી જાઓ તો મેળ પડે. બાપા હલવાઈ ગયા છીએ, હવે આનું અભિમાન. મેં કીધું બાબુ પગે લાગને કહી દે કે મારાથી કશું નહીં થાય, બોલી જા હવે તો મેળ પડે. ભગવાનને કે હે પ્રભુ હવે હું કોઈ દાડ અભિમાન નહીં કરું, હવે કોઈ દાડ નહીં બોલું કે મહારાજ થઈ જાય. કીધું કરો 2 મિનિટ ધૂન. સ્વામિનારાયણ 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 બોલો બધા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અને જ્યાં 2 મિનિટ ધૂન કરી અને પછી કીધું આગો જાય. અને જ્યાં સ્વિચ દબાઈને ખરા કરતી નીચે લિફ્ટ લો, સીધા 2 મિનિટમાં અમે નીચે. બોલો, સ્લીપ ચાલુ થઈ ગઈ, પહોંચી ગયા. પછી શું થયું એ ખબર નથી, પણ અમારું તો કામ થઈ ગયું. હા, મુક્તો મહેરબાની કરીને કોઈ જંત્ર મંત્ર દોરા ધાગા, દુઃખ આવે તકલીફ આવે. હવે આમાં તમને 1 પૈસાનો ખર્ચો ખરો પહેલા? પહેલું જ કહ્યું હતું ને કે મફત. આ 2 ગોળી મફત. અને તમે હાલતા ચાલતા લઈ શકો એવી. ગમે એટલો બિઝી માણસ હોય ને, તમે હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા ગાડી ચલાવતા સ્કૂટર ચલાવતા બાઇક ચલાવતા સાયકલ ચલાવતા, હા, નાતા તમારે લેવાની છૂટ. આ મંત્ર ભળાતો નથી. કે પવિત્ર દેહે અપવિત્ર દેહે આ નામ નિત્ય સમરો સ્નેહે. હે, પવિત્ર નાયા વગરના હોય તોય બોલાય, સંડાસમાં બોલાય, આ એમાંય બોલાય. હા, તમે તાર રબડાશે નહીં, ચિંતા ના કરશો. હા, કે પવિત્ર દેહે અપવિત્ર દેહે આ નામ નિત્ય સમરો સ્નેહે. કયા મંત્રની વાત ચાલે છે બંધુ? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અમારે થોડા સમય પહેલાંની વાત, 4-5 વર્ષ થયા છે. 12 સાયન્સનો એક વિદ્યાર્થી, અમારે અમદાવાદમાં ઘનશ્યામનગર મંદિર છે, અને ત્યાં અમારી કિશોર સભા હતી. સભા પત્યા પછી એક 12 સાયન્સનો વિદ્યાર્થી દોડતો આવ્યો. મને કે સ્વામી, એમ કંઈ રડવા માંડ્યો. કે છે શું? મને કે સ્વામી 10 દિવસ પછી મારી પરીક્ષા છે. 10મા ધોરણમાં મારા 91% હતા. સ્વામી આ 11મા અને 12મામાં મેં બધું એટલું બધું ઇન્ટરનેટ જોયું છે ને, એટલા બધા ગંદા ચિત્રો જોયા છે ને, મેં એટલો કચરો ઘાલી દીધો છે. સ્વામી અત્યારે હું વાંચવા બેહું છું, મને સામે પિક્ચર ચાલુ થઈ જાય છે. હા, જે જોયું છે ને એ બધું સામે આમ દેખાવા માંડે છે. સ્વામી બધું એવું સાંભળે છે, ગંદકી બધી. સ્વામી ભણવામાં ચીજ ચોંટતું નથી, માટે દયા કરો ને. મારી જોડે મંત્ર લેખનની નોટ આપી કે તું આ નોટ લઈ લે, તું જ્યારે ભણવા બેસ પહેલું જ સ્વામિનારાયણ 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 મહારાજની સામે બેસી ઉચ્ચ સ્વરે લખતો જજે, બોલતો જજે. ઉચ્ચ સ્વરે બોલતો લખતો જજે. અને મહારાજને પ્રાર્થના કરીએ છીએ. મુક્ત એણે સ્વામિનારાયણ મંત્ર લખવા માંડ્યો, બોલવા માંડ્યો, અને નોટ લખતા 1 પાનું લખીને પછી તાર ભણવાનું ચાલુ કરું. ફરી તું કલાક પછી પાછો ઊભો થાય, 1 પાનું લખીને પછી ભણવા બેસવાનું. મુક્તો એનો અઠવાડિયા પછી ફોન આવ્યો. મને કે સ્વામી જ્યારથી આ મંત્ર લેખન શરૂ કર્યું છે સ્વામી, મને બધી વિસ્મૃતિ થઈ ગઈ, પેલી ગંદકી બધી ભૂલાઈ ગઈ છે સ્વામી, મને બહુ સરસ વંચાય છે. એ છોકરાના 12મા ધોરણમાં 88%, 12 સાયન્સમાં 88% માર્ક્સ આવ્યા. બોલો, પ્રતાપ શાનો છે આ બધોય? આ કોઈ અમારો પ્રતાપ નથી હો, સ્વામિનારાયણનો પ્રતાપ છે. ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે. હા, આ તમને બધાને પણ આજે અમે આ ખુલ્લી 2 ગોળીઓ આપી છે.
હા, અને આપીએ છીએ તમ તાર ગમે તેવું કષ્ટ આવે, ગમે તેવું દુઃખ આવે, વિશ્વાસ રાખજો, શ્રદ્ધાપૂર્વક આ મંત્રનું તમ તાર પઠન અને મનન કરજો, મંત્ર બોલજો, સાથે મળીને ઘરના સભ્યો બધા ભેગા થઈને ગમે તેવું. અરે અમે જોયું છે ઘરમાં ગમે એટલો કંકાસ હોય, ગમે તેવા આર્થિક પ્રશ્નો હોય, એ જોયું છે આર્થિક પ્રશ્નો હોય, મુશ્કેલીઓ હોય, પણ ખટકો રાખીને ભગવાનની માળા દ્વારા કાં તો ધૂન દ્વારા કાં તો પેલું કાઉન્ટર આવે છે મંત્ર કાઉન્ટર, માળા જોડે જોડે હોય તો અતિ ઉત્તમ. માળા લઈને પણ ઓફિસમાં જાઓ, તમે બહાર જાઓ ને બધે માળા ન હોય તો અમુક તો આવું એક આંગળી ઉપર પહેરી લો અને સ્વામિનારાયણ 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 આમ દબાઈ કરો તો નહીં મેળ પડે હો, ખાલી પણ જોડે મંત્ર બોલવાનો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મુખથી સ્વામિનારાયણનું ભજન ચાલુ રાખો અને પ્રાર્થના વચ્ચે વચ્ચે કરતા જાઓ. હે મહારાજ મારી રક્ષા કરજો, હે મહારાજ મારી પર કૃપા કરજો, હે મહારાજ મારી પર દયા કરજો, અને આમ સ્વામિનારાયણ 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 સતત ચાલુ રાખો. જો મહારાજ અને ઘડીએ ઘડીએ આ મારું કામ કરી દેજો, આ મારું કામ કરી દેજો એવું ના કહેશો. ભગવાન અંતર્યામી છે, બધું જાણે છે. બસ એટલું માગજો કે મહારાજ મારી રક્ષા કરજો. બસ આટલું. કેવી રીતે રક્ષા કરવી ને કેમ રક્ષા કરવી એ બધું એમને છોડજો, એમની ઉપર છોડજો, પણ આ દવા ચાલુ રાખજો. અરે અમુક તો મય વાસના બહુ પીડતી હોય ને, અંતરમાં વાસના પીડતી હોય અને ગંદા વિચારો આવતા હોય તો પણ એ નિર્વાસનિક થવા માટેનો પણ આ મહામંત્ર કામ કરી જાય છે, આ સ્વામિનારાયણ મહામંત્ર. કારણ કે ભગવાન સ્વામિનારાયણે આશીર્વાદમાં એ પણ કહ્યું છે કે જળે કરીને તન મેં લજાય. શું કહ્યું? કે જળે કરીને તન મેં લજાય અને આનમથી અંતર શુદ્ધ થાય. અંતર શુદ્ધ કરી નાખે. બોલો, અંદર કામ કરે હો, અંતર શુદ્ધ કરી નાખે. એક નાનકડો છેલ્લો પ્રસંગ કહીને આપણી સભાનો વિરામ આપીશું. મગતો બનેલો એક પ્રસંગ કહું છું. ઈડર નામ સાંભળ્યું છે? ઈડર શહેરનું નામ તમે? સાબરકાંઠા જિલ્લામાં આવ્યું ઈડર. અને ઈડરની અંદર જ ગંભીરસિંહ કરીને રાજા હતા. અને ગંભીરસિંહ રાજા સત્સંગી હતા. એમને દીકરી મોટી થઈ, દીકરીના લગ્ન લીધા અને દીકરીને દરબારોની અંદર એ જમાનામાં સત્સંગ બહુ નહીં, દીકરીને બિન સત્સંગી એવા કાશીના રાજા અનોપસિંહ સાથે એના લગ્ન થયા. કાશીના રાજા અનોપસિંહ રાજા, એમની સાથે એના લગ્ન લીધા. ઘેર જાન આવી, લગ્ન કરીને દીકરીને સાસરે વળાવતી વખતે આ મા બાપ સત્સંગી હતા એટલે એમણે દીકરીને એક સહજાનંદ સ્વામીની સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ ભેટ આપી. ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત હતા અને ગોપાળાનંદ સ્વામીની આપેલી પ્રસાદીની મૂર્તિ ઘરમાં હતી, એ એમણે દીકરીને ભેટ આપી. બેટા લે, તું ભગવાનને જોડે લઈ જા અને કંઈ પણ કષ્ટ આવે તો ભગવાનને પ્રાર્થના કરજે, એમ કહીને મા બાપે શિખામણ આપીને મૂર્તિ ભેટમાં આપી. દીકરી સાસરે ગઈ છે. નાનપણથી સ્વામિનારાયણ ભગવાનના સંસ્કારો સાંભળજો, બીના કેવી બની. દીકરી ત્યાં ગઈ, સાસરે ગઈ, મોટી થઈ, રોજ ભગવાનની પૂજા કરે, પાઠ કરે, સ્વામિનારાયણની ધૂન કરે, માળા કરે. દીકરીના ઘેર પણ દીકરીનો જન્મ થયો. 20-25 વર્ષ વીતી ગયા. દીકરીના ઘેર દીકરી મોટી થઈ ગઈ છે, 20 વર્ષની. રાજા હતા અને રાજા અને રાણી, અને એમના ઘેર દીકરી જન્મેલી એટલે એ દીકરી રૂપવાન હતી, ગુણવાન હતી, સંસ્કારી હતી. બીના કેવી બની સાંભળજો. દીકરી 20 વર્ષની થઈ છે ને એ જ વખતે એના જે પિતા હતા અનોપસિંહ રાજા, જેને એ વખતે 45 વર્ષ જેવી ઉંમર, અને એ શિકારના શોખીન હતા. એ સત્સંગી બહુ નહોતા. શિકારના શોખીનને વગડામાં શિકાર કરવા ગયા છે, ઘોડેસવારો 5-7 અંગરક્ષકોને લઈને. અંગરક્ષકો જંગલની અંદર છૂટા પડી ગયા અને એમાં એકલા રહી ગયા છે. અને સામેથી એક સિંહ આવતો દેખાયો, ત્રાડ નાખતો, અને મનુષ્યને જોઈને સિંહે એકદમ જ્યાં ઘોડી ઉપર તરાપ મારવા જાય છે, રાજાને અનોપસિંહ રાજાને લાગ્યું કે નક્કી મારું મૃત્યુ આવી ગયું. ઘોડી ઉપર જ્યાં તરાપ મારવા જાય છે, એકલા હતા, હિંમત હારી ગયા. અને એ જ વખતે એમનો એક અંગરક્ષક દૂરથી જોઈ ગયો અને એણે પોતાની રિવોલ્વરમાંથી, પોતાની બંદૂકમાંથી ગોળી છોડી. શાની ઉપર? પેલા સિંહ ઉપર.
અને સિંહ ત્યાં મૃત્યુ પામ્યો. એક જ સેકન્ડની સમય સૂચકતાથી, એક જ મિનિટ જો મોડું થયું હોત તો નક્કી અનોપસિંહ રાજા એની ઉપર સિંહ ચડી બેસત. પરંતુ પેલા અંગરક્ષકે સમય સૂચકતા વાપરી અને સિંહ ઉપર ગોળી મારીને સિંહને મારી નાખ્યો. રાજા બહુ રાજી થયા. પેલા અંગરક્ષકની ઉપર દરબાર ભર્યો. 10,000 માણસો આખું ગામ ભેગું કર્યું. નગરના જનો ભેગા કર્યા અને બધાની વચ્ચે પેલા અંગરક્ષકને ઇનામ આપવાનું જાહેર કર્યું કે એણે મારી રક્ષા કરી છે, મને જીવતદાન આપ્યું છે. જો એ ન હોત તો હું આજે જીવતો ન હોત, માટે મારે એને બક્ષિસ આપી છે. આ અંગરક્ષકની ઉંમર હતી 50 વર્ષની. રાજા કરતાં પણ ઉંમરમાં મોટા હતા. 10,000 માણસની વચ્ચે એણે કહ્યું અંગરક્ષકને કે ભાઈ તમે મારી પાસે જે માગવું હોય એ માગો, તમે માગશો એ હું આપીશ. શાના બદલામાં? બક્ષિસના બદલામાં. અંગરક્ષકે રાજાને કહ્યું કે રાજન તમે મને નહીં આપી શકો. તો કે આપીશ, તમે માગશો એ આપીશ, માગો. અંગરક્ષકે ફરી કહ્યું કે તમે મને નહીં આપી શકો, તમારું વચન ખોટું પડશે, માટે તમારે જે મને આપવું એ આપો. નહીં, હું રાજા બોલું છું, તમે માગશો એ આપીશ. બહુ આગ્રહ કર્યો એટલે પેલો અંગરક્ષક કહે છે સાંભળી લો રાજન, મારે બીજું કશું નથી જોઈતું, તમારી 20 વર્ષની યુવાન દીકરીના મારી સાથે લગ્ન કરો. મને એનો હાથ જોઈએ છે, બીજું કશું જોતું નથી. દીકરી બાજુમાં બેઠી છે, એની માં રાજરાણી બાજુમાં બેઠા છે, અને દીકરી માગી લીધી 20 વર્ષની. 50 વર્ષના બુઢાએ, બાપ જેવો બાપ કહેવાય. 50 વર્ષનો માણસ એટલે દીકરીનો બાપ કહેવાય, પોતાના બાપ કરતાં મોટી ઉંમર છે. રાજા દુઃખી થઈ ગયા, ધર્મ સંકટ આવી ગયું. એક બાજુ વચનથી બંધાઈ ગયા છે કે તમે માગશો એ આપીશ, અને બીજી બાજુ ન માગવાનું માગી લીધું. પોતાની યુવાન દીકરીને કેવી રીતે આપવી? 20 વર્ષની દીકરીને 50 વર્ષના બુઢાને આપવી કેવી રીતે? દીકરી નિશાસા નાખે. શું કરવું? દીકરીએ સમય સૂચકતા વાપરી લીધી, બહુ જ ગુણિયલ હતી. દીકરી ઊભી થઈ ગઈ અને કહ્યું કે પિતાજી યસ કહી દો, હા પાડી દો, તમારું વચન હેઠું ન પડવું જોઈએ, તમારા વચને હું જવા તૈયાર છું. દીકરીએ કહ્યું પેલા અંગરક્ષકને, હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું, તમારે મારી જરૂર છે, હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ મારી એક શરત છે. પેલો અંગરક્ષક કહે છે જે શરત હોય મને મંજૂર છે. તો સાંભળી લો, મારી શું શરત છે? તમને એક ઓરડાની અંદર 6 મહિના તમારે એકલા રહેવાનું. એ ઓરડાની અંદર જમવાની, નાવાની, ધોવાની, શૌચવિધિ બધું જ વ્યવસ્થા અંદર થઈ જશે. તમને જમવાની રોજ સવાર સાંજ થાળી આવી જશે. તમારે ઓરડાની બહાર નહીં નીકળવાનું. ઓરડાની અંદર એક મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ મૂકીશ, જે ગોપાળાનંદ સ્વામી પ્રસાદીની મને મારી માને આપેલી, જે શાસ્ત્રે આવતી વખતે, અને એ મૂર્તિ મૂકીશ. તમારે એક માળા આપું છું, તમારે સ્વામિનારાયણ 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 6 મહિના ભગવાન આગળ બેસીને ભજન કરવાનું. જાઓ, 6 મહિના પૂરા થાય એટલે હું તમારી સાથે લગ્ન કરવા બંધાયેલી છું. આવું પેલી દીકરી કહે છે. પેલાએ કહ્યું મને મંજૂર છે. રૂમની વ્યવસ્થા થઈ ગઈ. પેલો અંગરક્ષક બેસી ગયો, હાથમાં માળા લઈને. 3 મહિના સ્વામિનારાયણનું રટણ કર્યું ને, 3 મહિના હો, વધુ નહીં, 3 મહિના. જેમ જેમ ભજન થતું ગયું એમ એમ અંતરમાંથી સ્ત્રીની વાસના હટતી ગઈ, અને 3 મહિને તો પેલો પુરુષ અંગરક્ષક બહાર આવી ગયો. રાજાને કે રાજન, મારે લગ્ન નથી કરવા, મારી અંતરની વાસના બળી ગઈ આ સ્વામિનારાયણ મંત્રના પ્રતાપથી. તમારી દીકરી એ મારી દીકરી છે. શું કહે છે? તમારી દીકરી એ મારી દીકરી છે, માટે મારી દીકરી સાથે મારે લગ્ન ન કરાય. મારે હવે અંતરની વાસના ક્ષુબ્ધ થઈ ગઈ, લુબ્ધ થઈ ગઈ, જીરો થઈ ગઈ. મારે હવે સંસારમાં નથી રહેવું. પરણેલી સ્ત્રીને મૂકી અને પોતે વડતાલ જઈને ગોપાળાનંદ સ્વામી પાસે સાધુ થાય છે. ગોપાળાનંદ સ્વામી જોડે સંત દીક્ષા લીધી અને એમનું નામ નિષ્કામાનંદ સ્વામી નામ પડ્યું. શું નામ પડ્યું? નિષ્કામાનંદ સ્વામી નામ પડ્યું. મુક્તો સાધુ થઈ ગયા. તમને ચિંતા થશે કે મારું બેટું આપણે બહુ ભજન કરીએ ને આવું થાય તો?
એટલે ચોખવટ કરી લઉં, નહીં તો તમે ભજન જ નહીં કરો કે મારું બેટું આપણે સારું સાધુ થઈ જવાનું થાય તો. હા, સંસારમાં કંઈ માલ નથી, આ તો બધા લાફા મારીને તમે લાલ ગાલ રાખો છો. અમારી જોડે જગ્યા જો ઘણી છે, આવજો, વાંધો નથી. પણ એવી ચિંતા ન કરશો, તમને મહારાજ અંતરની જે મલિન વાસનાઓ છે ને એ બાળી નાખે. ભગવાનના ભક્તને મહારાજ સર્વે પ્રકારે રક્ષા કરે છે. ગમે તેવું કષ્ટ અને તકલીફ પડે, પરંતુ આ સ્વામિનારાયણ મંત્ર એવો બળિયો મંત્ર છે. અમુક તો ઘણા બધા પ્રસંગો છે, પરંતુ સમયની પાબંદી છે એટલે બધાએ કયો મંત્રનું ભજન કીધું પહેલા? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આનો દવાની પેઠે ઉપયોગ કરજો. કરશો ને? દવાની પેઠે નહીં, હવાની પેઠે કરજો. દવાનો ઉપયોગ ક્યારે કરવાનો હોય ખબર છે? જ્યારે હલવાઓ ને દુઃખ પડે ને ત્યારે જ. હા, કોઈ એમને એમ દવા. અને હવાનો ઉપયોગ ક્યારે કરવાનો હોય? પહેલા કાયમ દુઃખ ના હોય તો એક હવાનો ઉપયોગ કરવાનો હોય, દુઃખમાંય કરવાનો હોય ને જાગ્રતમાંય કરવાનો હોય ને ઊંઘમાંય કરવાનો હોય. એમ આ છેલ્લું આ વાક્ય કહી દઉં છું કે મહેરબાની કહીને માત્ર દવાની પેઠે ન કરશો, હવાની પેઠે કરજો તો દવા લેવી જ નહીં પડે. સમજ્યા? એટલે દુઃખ આવશે જ નહીં, તકલીફ જ નહીં આવે, મૂંઝવણ જ નહીં આવે. હા, હવાની પેઠે કરજો. નિરંતર તમતાર વગર દુખે તે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા સર્વે ક્રિયામાં આ ભજન ચાલુ રાખજો અને જોડે પ્રાર્થના કરજો, હે મહારાજ દયા કરજો. બસ આટલું બોલતા જજો, ભજન ચાલુ કરજો. દવા લેવી જ નહીં પડે, એટલે દવા તરીકે એનો ઉપયોગ નહીં કરવો પડે. જો હવા તરીકે કરશો તો ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું કે હે મહારાજ, આ તમારી હવા અને તમારી બતાવેલી દવા જે લે એને તકલીફ કોઈ આવવા ન દેશો, ન દેશો, ન દેશો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.